ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. પરમાત્મ પ્રકાશ ઉપરના હાલમાં ચાલતા સ્વાધ્યાયો એને આધારે હમણાં જે આપણે મંગલાચરણ બોલ્યા, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત, એનો ભાવભાષણ કરવા જેવું છે. ભાવભાષણ એટલે ફીલ કરવા જેવું છે, વેદન કરવા જેવું છે. ભિન્નતા તો છે જ, ભિન્નતાનો ભાસ થવો જોઈએ. ભાસ એટલે ભાન, ભાન થવો જોઈએ. વસ્તુ સ્વભાવમાં તો ભિન્નતા તો છે જ. ગુરુદેવશ્રી ઓલો પથ્થરોની વાત કરતા હોય છે. જયપુર મકરાણા ઓલો સુરંગ નાખીને ઓલો પથ્થરોને તોડે ને, તો અંદરમાં સાંધ છે એટલે પથ્થર છૂટું પડે છે. આરસના પથ્થરો હોય એમ સમ્યક પ્રકાર નિરોધ મન વચ કાય આત્મ ધ્યાવતે, તીન સુતિર મુદ્રા દેખી મૃગગણ ઉપલ ખાજ ખુજાવતે. નિર્ગ્રંથ મુનિ ભગવંતો ધ્યાનમાં બેઠા હોય અને હરણિયાઓ પશુઓ આવીને પથ્થર સમજીને પોતાના ચળને ખંજવાળીને નીકળીએ જાય. ન હરણિયાને ખબર છે કે આ કોઈ મનુષ્ય પ્રાણી મુનિરાજ બેઠા છે, કોઈ મહાપુરુષ વિરાજે છે, એને કોઈ ધ્યાને નથી. ધ્યાનમાં બેઠા છે એને ધ્યાનમાં નથી કે પશુઓ આવીને અડકીને સ્પર્શીને ખંજવાળીને જતા રહ્યા. કેવી સ્વરૂપલીન દશા હોય. મને એક બહુ વિચાર આવતા હતા આના આત્મસિદ્ધિ અંગેના બહુ વિચાર મને આજે આખો દિવસ એના અંગેના વિચારો બહુ ચાલ્યા. આત્મસિદ્ધિમાં જે 6 પદ છે ને, 6 પદ સાહેબ, આત્મા છે, તે નિત્ય છે, એ આખું જે પદ છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. એમાં જે પહેલો બોલ છે ને, આત્મા છે, અત્યારે મારી પાસે નથી આત્મસિદ્ધિ, ને તો તમને બધા કાવ્યોને આધારે વાત કરી હોત. એમાં 4 કાવ્યો, 4 નહીં 10 આત્મા છે તે સંબંધીના 10 કાવ્યો છે વકીલ સાહેબ. અને એમાં શિષ્યના મુખેથી પ્રશ્નો એવા ઊભા કર્યા, તમે જે આત્માની વાત કરો છો એ આત્મા તો અમને દેખાતો નથી. અમે કેમ માનીએ કે આત્મા છે? એટલે ઉડાડવાની જ વાત. એટલે નાસ્તિક વૃત્તિવાળો શિષ્ય ઊભો કર્યો એણે. હવે એના બધા પ્રશ્નો સાંભળ્યા મતાર્થીના પૂર્વ પક્ષ. પછી ગુરુ હવે જવાબ આપે છે. જવાબ જે આપે છે ને, એ જવાબનો
પહેલો શબ્દ સાંભળવા જેવું છે. મારે એના માટે જ મેં યાદ કર્યું છે. પરમાત્મ પ્રકાશ છે ને? વાહ, લાવો. એમાં એવું લખ્યું છે શ્રીમદજીએ કે તને જે આવું લાગે છે ને કે આત્મા છે કે નહીં, આત્મા અંગે તને જે આ બધા પ્રશ્નો લાગે છે, જો 4 કીધા હતા ને મેં તમને, 45, 46, 47, 48, આ 4 છંદો છે. આ પ્રશ્ન રૂપે છે. શંકા અને સમાધાન, શંકા સમાધાન. એના પહેલાં 6 પદ સંબંધીના 2 દોહરાઓ છે. આમાં 5 મિનિટમાં જ આ વિષય આપણે લઈ લઈએ, પછી આપણે પરમાત્મ પ્રકાશમાં આગળ વધીએ. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ. 6 પદ આવી ગયા એમાં. ષઠ સ્થાનક સંક્ષેપમાં ષડ દર્શન પણ તે, આ 6 દર્શનો છે, મત છે, સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ એ. આ 6 પદ સંબંધીની વાત. હવે એમાં પહેલો બોલ કયો હતો? આત્મા છે. प्रवीण जी पकड़ना इस बात को. ये सारा का सारा परमात्म प्रकाश शास्त्र केवल इसके लिए है, आत्मा छे एने मान. तू मान के नहीं मान, पण आत्मा तो छे ज. आ 6 पदना बोलों पहलो जे बोल छे એ પહેલા બોલની પ્રસિદ્ધિ માટેનો શાસ્ત્ર એટલે પરમાત્મ પ્રકાશ. હું દાંડી પીટીને વાત કરું છું. આ સિવાય આમાં બીજું કાંઈ છે નહીં. શું સમજાણું? આપણા જૈન સિદ્ધાંત પ્રવેશિકા વગેરે જે પુસ્તકો છે ને, પાઠશાળામાં જે ભણાવવામાં આવે, એમાં સૌથી પહેલાં 6 સામાન્ય ગુણો બનાવવામાં આવે. રાજુભાઈ, 6 સામાન્ય ગુણોમાં પહેલો ગુણ કયું? અસ્તિત્વ ગુણ સૌથી પહેલો છે. એટલે પહેલાં તો હા તો પાડ, છે એ સ્વીકાર તો કર. તારી ખોપડીમાં તો બેસવું જોઈએ, પહેલાં મગજમાં તો પહેલાં સ્વીકાર કર કે હા છે, સાંભળવું છે, સમજવું છે, તત્વને અપનાવવું છે, આત્મકલ્યાણ કરવું છે, મોક્ષ છે, ધર્મ કરે મોક્ષ છે, પુણ્ય કરે સ્વર્ગ છે, પાપ કરે નરક છે, નિગોદ છે. પહેલાં સ્વીકાર તો કર. તો હકાર અસ્તિત્વનો સ્વીકાર કરે પછી અર્થ ક્રિયાકારિત્વ, પ્રયોજનભૂત ક્રિયા કરનારો વસ્તુત્વ ગુણ. અસ્તિત્વ પછી વસ્તુત્વ છે, પહેલાં વસ્તુત્વ નથી. પહેલાં સંતાનને પૂછો તો ખરા, લગ્ન કરવા છે કે પહેલેથી જ બેન્ડ બાજાવાળા બધા નક્કી કરી લેવા? લગ્ન કરવા હોય તો ને, સમજાય છે? પહેલાં હૈયાથી તો સ્વીકાર કરો. એવો બોલ છે આત્મા છે. હજી એક વાત કરો ધનજીભાઈ, આત્મા છે એટલા સ્વીકારમાં સમગ્ર જૈન દર્શનનો સ્વીકાર છે. 24 તીર્થંકરોના અભિપ્રાયનો સ્વીકાર છે. અનંતા ગણધરો, અનંતા કેવળીઓના હૃદયનો સ્વીકાર છે. વકીલ સાહેબ, એ હામાં એવડી દમ છે, એવડો દમ છે. હા કહીશ તો હાલત થશે, એટલે હાની લત થશે. એ એક જ તો લત આપણને નથી થતી, બીજી બધી લતો તો લગલગાટ આપણી હારે છે. વિષય ભોગ હા છે, અર્થ પુરુષાર્થ કે હા છે, માથાકૂટો હા છે, મોહ રાગ દ્વેષ કશાય હા પૂરપાટમાં છે. એક હાની તો લત નથી. કઈ હાની લત? આત્મા છે. સમજાય છે?
એટલો સ્વીકાર, અને એટલા સ્વીકારમાં એટલો બળ છે, એટલો બળ છે કે દેહ છતાં પણ દેહાતીત વર્તે. કેમ કે એને અંદરનો ધોળો ગોળો છૂટો દેખાણો છે. તમને એક મસ્ત એક જોક ટાઈપની વાત છે. ઘરે નાળિયેર હતા 2-3 મહિના 2 મહિના એમને મૂકેલા હશે, રાખી મૂકેલા. મને અમસ્તે એક વખત ચાણક ચડ્યો, હાલો ને આપણે નાળિયેર બધા ફોડી લઈએ. એમ શું કહેવાય, ટોપરા પાકનો પ્રોગ્રામ કરીએ. તો દીકરીને મેં ભેગું લીધું, હાલ આપણે, મેં કીધું આ નાળિયેર કાઢશું. મેં અમસ્તે મેં હલાવીને જોયું તો મને ખ્યાલમાં તો આવી ગયો અંદરમાં ગોળો તો જુદો છે. હવે એ છોકરીને તો શું ખબર ને. મેં કીધું બેટા એક તને એક ચમત્કાર કરીને બતાવું. બોલે શું? જો હું ઉપરથી ઘા મારીશ 4, પણ અંદરનો છે ને નાળિયેરનો આખો ટોપરો ગોળો એમ નેમ અકબંધ નીકળશે. એ હોય જ નહીં ને. તમે ઉપર પથ્થરથી મારો છો તો એ તો ટુકડા તો થવાનો જ છે. મેં કે નહીં થાય. ગોળો નીકળ્યો. હવે બાળ બુદ્ધિને તો ખબર નથી, પણ આપણને પૂંછવાળાને મૂછવાળાને તો ખબર છે ને. અંદર ગોળો છૂટો પડેલો છે. હું સિદ્ધાંત એમ કહેવા માગું છું, સમ્યક દૃષ્ટિ જ્ઞાનીને, યોગિંદુ દેવને, બ્રહ્મદેવ દત્સુરીને દેહમાં રહેતો હોવા છતાં પણ કઠન કાચલીથી, કઠન પડતી લાલ છાલથી અંદરમાં ધોળો ગોળો અતિન્દ્રિય રસથી તરબોળ એવો આત્મા અંદરમાં ન્યારો નિરાળો વિરાજે છે. એને ખબર છે કે નહીં? અને એ ખબરને ખબરમાં જ પરમાત્મ પ્રકાશ લખાણું છે. એ ખબર જે પડી છે ને એના અમૃત ઓડકાર એટલે પરમાત્મા પ્રકાશ. દેહમાં હોવા છતાં પણ દેહને સ્પર્શતો નથી, દેહ એને સ્પર્શતી નથી. સંયોગોમાં હોવા છતાં સંયોગોને સ્પર્શતો નથી, સંયોગો એને સ્પર્શતા નથી. બેન મીનાબેન, થોડીક આ વાતને ઓર હાઈ લેવલથી વિચારવું. મેં તો આજે પ્રવચન સાર ખોલીને બેઠો તો બપોરે. અલિંગરણના 20 બોલો, એમાં 2-3 બોલો એવા છે. આમાં જે પરમાત્મા પ્રકાશમાં કીધું ને, શું દેહમાં રહેતો હોવા છતાં પણ આત્મા દેહને સ્પર્શતો નથી. આમાં 17મો એક બોલ એવો છે કે આત્માને લિંગ એટલે યતિલિંગ, શરીરનો કોઈ પણ ચિહ્ન એ આત્માને નથી. સીધી વાત, દેહ ધર્મથી આત્માને કાંઈ લેવું દેવું નથી. એટલે જ ગુરુદેવ શ્રી ફરમાવે છે તું લાખ ઉપવાસ કર, કલ્યાણ નહીં થાય. કેમ કે ઉપવાસ દેહાશ્રિત ક્રિયા છે. જાત્રા કરોડ કરને તું, આત્મકલ્યાણ નહીં થાય. કેમ કે જાત્રા દેહાશ્રિત ક્રિયા છે. ડોલીમાં બેસીને જાય કે હાલીને જા. દેહ ધર્મ સાથે આત્મધર્મને કાંઈ લેવું દેવું નથી. આત્મધર્મ નિરાળો છે, દેહ ધર્મ નિરાળો છે. દેહ ધર્મે તો સંસાર ઊભો છે, અને આત્મધર્મને લીધે તો માર્ગ ખુલે છે અને મુક્તિ મળે છે. એટલે સોનગઢથી છપાતી પત્રિકાનું નામ માટે રાખ્યું છે આત્મધર્મ. ખરેખર મને બહુ વિચાર આવે. મને એમ થાય 15, 20, 25 વર્ષ કડી મહેનત કરવી અને 1000, 2000, 5000 પાનાનું પુસ્તક લખવાનું કે સોનગઢથી આત્મધર્મ, સોનગઢથી છપાતી પત્રિકાનું નામ આત્મધર્મ કેમ રાખ્યું છે. સમજાણું? દેહ ધર્મ અને આત્મધર્મ. આપણો 24 કલાક શેમાં જાય છે રાજુભાઈ? આ નોકરી, છોકરી, બાયડી, આ નહાવું,
ખાવું પીવું, રોગ, દવા, સાહેબ થોડુંક પગ છૂટા કરવા, થોડુંક ભાઈબંધ દોસ્તારો હારે બેસીને ગપાટા મારવા, શું છે એ બધું? કલાક ઓફિસે જઈ આવવાનું, 22 કલાક વિકથામાં વિતાવવાનું, 2-4-6 કલાક અજગર જેમ દેડકો ગળીને આલોટે ને એમ 4 કલાક હોઈ જવાનું બપોરે. સાહેબ શું છે એના માટે એક જ શબ્દ છે, દેહ ધર્મ. શું કોઈ ધર્મ નથી? અચ્છા, નિંદ્રા આવે ને, નિંદ્રા, સાહેબ જવાબ આપો તમે. ઊંઘ આવે, ઊંઘ પાપના ઉદય કે પુણ્યના ઉદય? સીધી વાત છે, પાપના ઉદય. ઊંઘ આવે ને પાપના ઉદય. ઊંઘ લાગે સારી, પાપના ઉદય કે પુણ્યના ઉદય? બોલો સાહેબ, તમને પૂછું છું. મહાપાપના ઉદય. માત્ર પાપનો ઉદય નથી. સારી નિંદર આવી એ કોઈ પુણ્યનો ઉદય નથી, માત્ર પાપનો ઉદય નથી, મહાપાપનો ઉદય છે. કેમ કે તું નિદ્રાધીન જ્યારે હોઈશ ને ત્યારે સ્વાધ્યાય નહીં કર, સામાયિક નહીં કર, ત્યારે તો સપનાઓની દુનિયામાં, જે સપનાઓની દુનિયા વાસનાત્મક જ હોય. સાહેબ મને કોઈ દી સપના નહીં આવે, સપના જ નથી આવતા. રાત્રે સૂતા 6-6.5 કલાક પછી આંખ ખુલે, વચ્ચે કોઈ જાત્રા જ નહીં. સપના એને જ આવે જેની ભાવ ભૂમિકામાં વાસનાત્મક શલ્યો પડ્યા હોય. એ શલ્યોના દર્શન સપનામાં થાય. ચલો વાત સમજાય છે? એટલે પરમાત્મ પ્રકાશ જે છે ને, દેહમાં રહેતો હોવા છતાં પણ દેહાતીત આત્મા છે. એનો ભાવ ભાષણ કરીને જેની પરિણતિ ઊભી છે, એ પરિણતિમાંથી આ પરમાત્મ પ્રકાશ બનેલો છે, સામાન્ય નથી. આમાં જો 17મો બોલ છે, લિંગોનું એટલે કે ધર્મ ચિહ્નોનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ. હવે શું ધર્મ ચિહ્ન એટલે? ધનજીભાઈ, ધર્મ ચિહ્ન એટલે શું? આ મુમુક્ષુ, આ ધોતી દુપટ્ટા પહેરીને પ્રક્ષાલમાં જાય છે, આ સફેદ કપડાં પહેરે છે, બ્રહ્મચારી છે. અહીંયા કહે છે બધા જ ધર્મ ચિહ્નો ઉપર ચોકડી મારો. સાહેબ મેં આજે ગાંધીજીનો એક બહુ સરસ મજાનો એક વૃત્તાંત વાંચ્યું, આધું અધૂરું જ વાંચ્યું મેં, પણ મને ભાવ ખ્યાલમાં આવ્યું એમાં શું કહેવા માગે છે. એક સાધુ, સ્વામિનારાયણ ટાઈપના કોઈ ખાસ સાધુ ગાંધીજી પાસે ગયા અને એને એટલી જ રિક્વેસ્ટ કરી, હું તમારી સેવાના કાર્યમાં ભાગ લેવા માગું છું અને તમારા સેવાના કાર્યમાં હું પણ યોગદાન આપવા માગું છું. તમે જેમ હરિજનની સેવા કરો, ગરીબોની સેવા કરો, રોગીની સેવા કરો, હું એ સેવા કાર્યમાં તમારા ખભા સાથે ખભો મેળવીને હું કામ કરવા માગું છું. ગાંધીજીએ પૂછ્યું, પહેલાં તમે મારા એક સવાલનો જવાબ આપો, આ તમારો જે વેશ છે એ વેશ છોડી શકશો? કંઈક સમજાય છે? ગાંધીજી જો કેવા પ્રગલ્ભ બુદ્ધિવાળા હતા. વકીલ સાહેબ, તો ઓલા સાધુ કહે કે નહીં નહીં નહીં, મેં તો સંસારથી સંન્યાસ લીધું છે, આ તો કેમ કરીને એ તો છોડાય, એ તો વેશ રાખીને સેવા કરો, એમાં વાંધો શું છે? તો ગાંધીજી બોલ્યા, વાંધો તો કાંઈ નથી, પણ તમને આ વેશભૂષામાં જોઈને તમારાથી સેવા તો થવાની નહીં થવાની એ તો ખબર નથી, પણ આખી દુનિયા તમારી જ સેવા કરશે, તમે કોની સેવા કરશો? કંઈક સમજાય છે?
સેવા ધર્મ માટે, વૈયાવૃત્તિ માટે સૌથી પહેલાં તો તમે આ ચોલા છોડો, આ વેશ છોડો. પોઈન્ટ એટલું જ છે સમજવાનું. કેમ કે એ જે આડંબર અને એ દંભ અને એ વેશભૂષામાં તમે જે લેવલની સેવા હું કરું છું અને હું ચાહું છું એ લેવલની સેવા તમારાથી તો, કેમ કે તમને હંમેશા ઈગો આવશે ને, હું તો કોણ છું? સાધુ છું. એટલે સૌથી પહેલાં ચક્રવર્તીનો એ વૈભવ, એ મુગુટ બુગુટ બધું ઓમ નિસ્સહી 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 કરીને બહાર પહેલાં ફેંકીને આવો. કેમ કે એ તો બહારનો ધર્મ ચિહ્ન છે. અહીંયા એમ કહેજો, અહીંયા કેટલી ઊંડી વાત કે લિંગોનું એટલે કે ધર્મ ચિહ્નોનું ગ્રહણ જેને નથી એવો અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્માને બહિરંગ યતિ લિંગોનો અભાવ છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હવે મારો એક પ્રશ્ન છે તમને, યતિ લિંગોનો અભાવ છે એમ કીધું ને, તો શ્રાવકના લિંગ કયા આત્માને લાગુ પડે? અરે સમજો છો કે નહીં શું કહું છો? યતિલિંગ તો ઊંચું ને, તો યતિલિંગ જ લાગુ ન પડે તો શ્રાવક લિંગ શું ખાક લાગુ પડે? તો અમે જૂના મુમુક્ષુ, અમે તો મૂળ દિગંબર. આ અભિમાનને પહેલાં દૂર રાખ. અચ્છા, ઘણા લોકો એવા અમે તો સ્થાનકવાસી હતા ને, હા મુકને ભૂતકાળને. મને એક વાત બતાવો, તમે પૂર્વ પર્યાયને યાદ કરીને કોઈ લાભ છે? એને વીતીને તો અનંત કાળ ગયો, અનંત સમય તો ગયો કે નહીં એના પાછળ. અમે શ્વેતાંબર હતા, અમે સ્થાનકવાસી હતા. તો મારે રોજ તમને કહેવું છે ને કે હું બ્રાહ્મણ હતો. મારા બાપ દાદા તો બધાએ સત્યનારાયણને માને ને ગણેશજીને, એ મારે કહેવાનું રોજ? યુગલજી બાબુજી આપણા છે ને બ્રાહ્મણ સંપ્રદાયમાં જન્મેલા, પણ કોઈ એને એમ કહે ને સભાની વચ્ચે એની ઓળખાણ કરાવે, આ યુગલજી બાબુજી બ્રાહ્મણમાં પેદા થયા, ફલાના ઢીકણા, ઓલા સૌથી પહેલાં તો ઠપકો એનો વારો કાઢતાય. તું પહેલાં આત્માને આત્માની દૃષ્ટિએ જોતા શીખ બેન. આ બધું પચવું બહુ અઘરું છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એનો ભાવ ભાષણ આ છે. પહેલે જોવાની દૃષ્ટિ બંધ કર. કંઈક સમજાય છે કે નહીં? પરમાત્મ પ્રકાશમાં આગળ એક દાખલો આવશે, બહુ બીજા અધિકારમાં છે. માટલો હોય ને, માટલો માટીનો, એને 9 કાણા હોય, અંદરમાં દીવો બળતો હોય. 9 કાણાવાળા માટલા સાથે દીવાનો શો સંબંધ? માટલો ફૂટે, દીવો ઓલવાય? દીવાની જ્યોતને શો ફેર પડવાનો છે બતાવો? अरे दिवो तो प्रकाश नो पुंज है ने. प्रवीण जी बात समझ में आ रही कि नहीं? अरे उस मटके के फूट जाने से दिया बुझ जाता है, ऐसे देह रूपी मटके के फूट जाने से आत्मा मर थोड़ी जाता है. અને કાણામાંથી જ દેખાય છે. દીવો ન્યારો નિરાળો છે અને માટલો અત્યંતા ભાવના સ્પષ્ટ દર્શન થાય છે. થાય છે કે નહીં? આ દાખલો આમાં પરમાત્મ પ્રકાશમાં છે. તો વિચાર કરો, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આના 2 અર્થ કરવાના, હું વારંવાર કહું છું. સાધકની પરિણતિ, સાધકની સાધના અને સાધ્યભૂત ભગવાન આત્મા ત્રિકાળ દેહથી, ગુરુદેવસિંહ ગઈકાલે જ બોલ્યા હતા, દેહથી રહિત છે. ક્યારે? એ અટાણે, અત્યારે. અત્યારે સાહેબ, અત્યારે તો દેહ છે. કોણે કીધું દેહ છે? સંયોગોમાં સ્વભાવને જોતા શીખ. क्या कहा? हंसी में रोना देखना सीख.
प्रसन्नता में पीड़ा देखना सीख, भोगों में रोग देखना सीख, सुंदरता में कुरूपता देखना सीख. नाटक समय सार. हंसी में विषाद बसे. ખ્યાલમાં આવ્યું? જ્યાં હસી છે ત્યાં વિષાદ છે. બહુ ગુરૂર નહીં કર, ને બધું દેહ ધર્મ છે. ખ્યાલમાં આવે છે? કેવો સરસ મજાનો 17મો બોલ અલિંગરણમાંનો. તો આમાં આત્મા છે પ્રશ્નને લીધે શિષ્યના મુખેથી 4 દોહરાઓ શ્રીમદજીએ લખાયા. લખ્યું તો શ્રીમદજીએ જ છે, કૃપાળુ દેવે જ છે, પણ જાણે કે શિષ્ય બોલે છે. સાહેબ સાંભળો. નથી દ્રષ્ટિમાં આવતો, અમારી નજરે ક્યાંય આવતો નથી. બોલો ચિમન ચક્કુની જેમ તમારો ધોયેલો મોળા જેવો આત્મા ક્યાં છે? સાહેબ ખ્યાલ છે? ચિમન ચક્કુ. હા, તમારા વકીલ હતા બહુ મોટા. હા હા, એ ચિમન ચક્કુ ગુરુદેવશ્રીના પ્રવચનમાં, ગુરુદેવશ્રી 2-3 પ્રસંગમાં એમને બહુ યાદ કરે છે. હા, હાથ ઊંચા કરવાના પ્રસંગમાં પણ યાદ કરે. જો આ મેં હાથ ઊંચું કર્યું, બોલો અમે કર્યું ને દેહનું. મૂરખરાજ, તને ખબર જ ક્યાં છે દેહ કોને કહેવાય, શરીર કોને કહેવાય? એ સોલિસિટર. હા, સોલિસિટર. ગુરુદેવશ્રી શબ્દ પણ બોલે છે, સોલિસિટર હતા. એ એમ કહેતા, ગુરુદેવ જ્યારે જાય ને વ્યાખ્યાન માટે, ત્યાં વિહાર માટે, તો એ કહે, ઓહો હો આવી ગયા મહારાજ. કોણ મહારાજ? ધોયેલા મૂળા જેવો ભગવાન આત્માની વાત કરનારા. અને મજાકમાં ગુરુદેવશ્રીને પૂછતા પણ એ, તમારો ઓલો ક્યાં ધોયેલો મોળા જેવો આત્મા? એવો પ્રશ્ન છે. આવા ચિમન ચક્કુઓને જોઈને જ આ આત્મસિદ્ધિની રચના થઈ છે. અને અત્યારે પણ ક્યાં આવા ચિમન ચક્કુઓની ઉણપ છે? એક શોધવા જાઓ 10 મળશે. આ નાસ્તિકતાના બધા. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતો રૂ. તને ન જણાતું હોય પણ આત્મા નથી ન જણાતું, તને નથી જણાતો એટલે આત્મા નથી, એવું થોડુંક છે. બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. એના ઉપર જ ચોકડી મૂકે છે. જીવનું સ્વરૂપ જ નથી. અથવા દેહ જ આત્મા. અમે તો એમ જ માની છીએ દેહ છે એ જ આત્મા છે. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ. જો આત્મા ઇન્દ્રિય નથી, પ્રાણ નથી, મન નથી, બધું એનો દોહન છે. અને મને 2 દિવસથી એક વિચાર આવે છે. શ્રીમદજીએ 22-24 જે ગ્રંથોના નામ આપ્યા છે, એમાં પરમાત્મ પ્રકાશનું પણ નામ છે. નિયમસારનું નામ નથી, કેમ કે નિયમસાર એવું કહેવાય છે કે શ્રીમદજીને મળ્યું જ નહોતું. પરમાત્મ પ્રકાશ મળ્યું હતું. યોગસારનું પણ નામ છે. કૃપાળુ દેવ જેવા મહાપુરુષ આપણને આની વાંચવાની પ્રેરણા આપી હોય. ગુરુદેવશ્રી આના ઉપર કમળની જેમ ખીલતા હોય તો આપણને કમસે કમ સાંભળવા, વાંચવા માટે તો સમય ફાળવવો જોઈએ. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદો એંધાણ. વળી જો આત્મા હોય તો, જો આ કુતર્ક, જણાય તે નહીં કેમ. મને મહિનાભર પહેલાં એક ભાઈ મળ્યા. તમને હસવું આવશે. મને કહે કે સાહેબ હમણાં સ્વાધ્યાય બંધ છે. મહિનાભર પહેલાં. પણ કેમ? મને હું તો રોજ રાત્રે આવું છું, સ્વાધ્યાય હોતું નથી હમણાં. ભાઈ સાહેબ કેટલા વાગે પધારો છો? સમજાણું શું કીધું?
જ્યારે તારો સમય હોય ત્યારે તારી પાસે સમય ન હોય. ભાઈ સાહેબ તો સ્વાધ્યાય ન હોય ત્યારે ઉગી આવતા હોય. હા, આવા જ પ્રશ્નો છે આ. જો હોય તો અમને જણાવવું જોઈએ. જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ જેમ જડ પદાર્થો જણાય એમ આત્મા જણાવવું જોઈએ. માટે છે નહીં આત્મા. અમે તો સીધી વાત, તમે જે કહો છો ને આત્મા છે, અમે કહીએ છીએ કે છે જ નહીં. મિથ્યા મોક્ષ ઉપાય એ અંતર શંકા તણો સમજાવો સદુપાય. આ મને અંદરની શંકા છે, તમે સમજાવો. હવે પહેલો જ શબ્દ સાંભળો. ભાસે દેહાધ્યાસથી. મારે કેવળ એક શબ્દ જ બતાવવાનો હતો. તને આ જે જણાતું નથી ને આત્મા, એ કેમ નથી જણાતું? તને દેહાધ્યાસ છે. એ દેહાધ્યાસ એટલે આજના સવારના સ્વાધ્યાયમાં આવેલો શબ્દ દેહાત્મ બુદ્ધિ. દેહમાં આત્મબુદ્ધિ, આત્મામાં અનાત્મ બુદ્ધિ. આ થોડીક નવી વાત સમજો. આત્મામાં અનાત્મ બુદ્ધિ અને દેહમાં આત્મબુદ્ધિ. જીવમાં જડ બુદ્ધિ અને જડમાં જીવ બુદ્ધિ. અને ટોડરમલજી સાહેબની ભાષામાં કહેવાય સ્વરૂપ વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ, કારણકારી વિપર્યાસ. આવડી મોટી ભૂલ, એનો આ ચોખ્ખો ચણાક પોસ્ટમાર્ટમ છે. એનું નામ પરમાત્મ પ્રકાશ. તો આજે જે 24મો જે છંદ લીધો છે એ છંદ એ છે, સામાન્ય વાત નથી. એટલે હું ફરીથી કહું છું, દેહ છતાં જેની દશા વર્તે દેહાથી. 24 નહીં 34મો છંદ, જેનો આજે અદ્ભુત સ્વાધ્યાય ગુરુદેવ શ્રી કરાવ્યા. દેહે વસંતુ વીણ વિછિવઈ નિયમે દેહુ વિજોજી દેહે છિપઈ જો વિણવી મુનિ પરમપ્પો સોજી. દેહે વસન્નપી નૈવ સ્પૃશતિ નિયમેન દેહમપી એવ દેહેન સ્પૃશ્યતે યોપી નૈવ મન્યસ્વ પરમાત્મનમ તમેવ. દેહમાં રહેતો હોવા છતાં દેહને સ્પર્શતો નથી, દેહ એને સ્પર્શતી નથી. એવો જે ભગવાન આત્મા છે એને તું પરમાત્મા માન. માન એટલે સ્વીકાર કર, અંગીકાર કર, અનુભવ કર. ખ્યાલમાં આવ્યું? આમાં ટીકામાં છેલ્લે એક વાત કરી, દેહાત્મ બુદ્ધિવાળાને એમાં ખબર ન પડે, આવું લખેલું છે. જેમાં જેને દેહમાં આત્મબુદ્ધિ છે. તન ઉપજત અપની ઉપજ જાન તન નશત આપકો નાશમાન. જેટલી દેહાશ્રિત વૃત્તિ પ્રવૃત્તિમાં જીવ ગળા ડૂબ છે, એટલો એ દેહ રહિત આત્માથી દૂર ફંગોળાયેલો છે. કેમ કે જેટલો એ અસત્યથી નિકટ, એટલો એ સત્યથી दूर. दिल्ली जाना है, बम्बई निकल पड़े, अब दिल्ली कितनी दूर? अपन जितना जितना बम्बई के निकट जाएंगे उतनी 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 दिल्ली दूर. तो जेटलो देहाध्यास એટલા આપણે આત્મજ્ઞાનથી અળગા, દૂર. ખ્યાલમાં આવે છે? કહેવા જેવું તો ઘણું છે, ઘણું 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 મથવા જેવું છે. એક વાત કરું, દેહ એટલે દેહ નહીં. શું કીધું ભાઈ? દેહ એટલે દેહ નહીં, દેહ એટલે આખી દુનિયા.
મને એક વાત બતાવો, અહીંયા જેટલા જે બેઠા છે કોઈને સમજાવવાની જરૂર છે દેહ આત્મા નથી? પણ બેંકમાં પડેલા કરોડો પૈસા એ મારા નથી, એ સમજાવવાની જરૂર છે. હા, પોતાના ઘરમાં ઊભી થયેલી 50 લાખની જે ગાડી છે એ મારી નથી. ધન વૈભવ, બેંકના લોકર, ઘરેણા, બાયડી, છોકરા, સંયોગ, જેની સાથે રાગ દેશના સંબંધો છે એ મારા નથી. એ તું માન તો તને દેહ તારો નથી સમજાણું. મોટી બીમારી તો બહારની બધી પડી છે એમને. અને અહીંયા વાતો કેવી કરે? દેહ જુદા, આત્મા જુદો. વળી પાછું જઈને રાત્રે 12 વાગે રેકડીઓ ઊભો ઊભો પાણીપુરી ખાશે, અભક્ષ ભક્ષણ કરશે. તો એ અસદાચારને પહેલાં છોડતું અને પછી અહીંયા દેહ હતી બિન ભગવાન આત્માની વાત કર. છે કે નહીં આ પ્રશ્ન બતાવો? દેહ એટલે માત્ર દેહ નહીં, દેહાશ્રિત, દેહના પોષક, દેહના શૃંગારમાં જેટલા જે સાધનો સંસાધનો લાગુ પડે છે એ બધા. કા ગરમી બહુ હોય તો એસી કાર કેમ ગમે છે? કેમ કે દેહમાં દેહાધ્યાસ છે. શું કીધું પ્રવીણજી? અમે તો એસીમાં જ સફર કરીએ. વર્ષો પહેલાં એક બાલ બ્રહ્મચારી અહીંયા પધારેલા. મેં એને સહજ પૂછું, તમે કેવી રીતે આવ્યા? सुनील जी क्या कहें, बस अब तो अब थर्ड एसी भी जो है ना बहुत गर्मी करती है. अब तो बस सेकंड एसी, फर्स्ट क्लास एसी, बस फर्स्ट क्लास के बिना तो आप सफ़र ही नहीं कर सकते. आप कौन છો? બ્રહ્મચારી. અને ફર્સ્ટ ક્લાસ એસીનો હજી પણ અચ્છા એમાં સ્પર્શનેન્દ્રિયનું સુખ છે કે નહીં? વાસના છે કે નહીં? કામ ભોગ બંધનની કથાનો એમાં પોષણ છે કે નહીં? તો એ સરવાળે કેમ થાય છે? કેમ કે દેહાધ્યાસ છે, દેહમાં આત્મબુદ્ધિ છે. અનુકૂળતાઓ કેમ ગમે છે? બોલો. કેમ કે 5 ઇન્દ્રિયોના વિષયો ગમે. 5 ઇન્દ્રિયોના વિષયો કેમ ગમે? કેમ કે 5 ઇન્દ્રિયના વિષયો દેહને પોષે. તો સરવાળે શું આવ્યું? દેહમાં આત્મબુદ્ધિ. ઓલા ધરતીકંપની ભાષામાં કહો, એપી સેન્ટર દેહ છે. આ ધરતીકંપનો 4 ગતિ 84 લાખ યોનિઓના ધરતીકંપનો એપી સેન્ટર કયું છે? એક વખત દેહમાં આત્મબુદ્ધિ છૂટે, સમગ્ર સંસાર શરીર અને ભોગોથી વૃત્તિ છૂટ્યા વિના નહીં રહે. પછી દુનિયા ગાશે, धन्य मुनीश्वर आत्महित में छोड़ दिया परिवार, कि चौकी उसने छोड़ दिया घर बार. પછી દુનિયા ગાશે, તારે ગાવાની જરૂરત નથી. એટલે યાદ રાખજો, સંયોગોમાં જે લાલચ, સંયોગોમાં જે રસબુદ્ધિ, સંયોગોમાં વિષય ભોગો આદિકમાં જે અનુકૂળતા બુદ્ધિ, એ બધું દેહાધ્યાસ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.